રામ રામ બધા ખેડૂત ભાઈઓ, આજે આપણે જે ઉનાળુ તલ ઉગ્યાથી પાક સુધીની સંપૂર્ણ અમે માહિતી આપતા રહેવું. તો અમારી ચેનલ આજે જોડાઈ રહેજો અને સ્વાગત છે બધા ખેડૂત પરિવારનું અમારી ચેનલમાં. અને હું છું રાજુભાઈ. આજે આપણે જે કાળા જીરામાં કલોજીમાં જે ઈરનો મોટો પ્રશ્ન છે ખેડૂત મિત્રો, ઈર અને સુસિયાનો, જે ઘણા કન્ટેન્ટવાળી દવા ખેડૂત મિત્રોએ સાથી લીધી, એમાં કોઈ રિઝલ્ટ મળતું નથી. તો આજ એક અલગ જ ટેકનિકવાળી દવાની તમને હું જેના રિઝલ્ટ છે એની કિંમત સહિતની માહિતી આપીશ. તો બન્યા રહેજો વિડીયોના અંત લગી. ખેડૂત મિત્રો, આજ એક આપણા બધા અનુભવી ખેડૂત છે, જે એને અમે આ સહેટવું હતું અને એનાથી એને ઈરુનું કેટલું રિઝલ્ટ મળ્યું એની પાસે જ જાણી. અને સાવનભાઈ, તો જરા આ દવા વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. નમસ્તે. હવે ઈરુની વાત આવી તો આપણે રાજુભાઈ મને સલાહ દીધી અને મેં સાચું પણ આ મને પેલા બીજી કંપનીનું નામ દીધું હતું, અદામા કંપનીનું પ્લેથોરાનું, પણ આ કંપની અલગ છે એટલે આનું પણ કામ સારું છે. આમાં આપણે ઈરુ માટેનું એક રિમોનનું ઝેર આવેલું છે, નોવાલ્યુરોન, અને બીજું ઝેર આવેલું છે ઇમામેક્ટિન બેન્ઝોટ. એ બંનેના બે ઝેર કોમ્બિનેશન મળીને ઈરુ માટેનું કામ બહુ જોરદાર સારું છે એમ. આ સિગ્માનું છે ખેડૂત મિત્રો, જે આપણે પ્રથમ અદામાનું પ્લેથોરા આવતું અને બીજી કંપની બનાવતી હોય તો એના નામ અલગ અલગ હોય. આજ અમારી પાસે આ છે એટલે અમે આની માહિતી તમને આપી. બાકી તમે ગમે કંપનીનું લઈ શકો. આનું માપ છે ખેડૂત મિત્રો 40 ml અને આની કિંમત છે ખેડૂત મિત્રો 1 લીટરની 1800 રૂપિયા. બહુ સારું રિઝલ્ટ છે જો જે હઠીલી ઈયળ માટે. અને સાવનભાઈ જરાક આપણા યુટ્યુબના વિડીયો વિશે થોડીક ચેનલ વિશે વાત કરશે. તો ખેડૂત મિત્રો, બીજી વાત એ કે જે આપણા ખેડૂતો માટે ખાસ કરીને જે રાજુભાઈ આપણે ભાવ કહે એ ભાવ બરોબર છે, ભાવ સહિત કહે એટલે એ જોરદાર. ખેડૂત મિત્રો, તમારે એમાં ધ્યાન દેવું જોઈએ, કારણ કે હર વખતે આપણે માંડવીને આ તે ગમે તે દવા લઈ લે, કોઈ ક્યાંય ભાવ નથી પૂછતું અને કે આનું રિઝલ્ટ સારું આ તે, પછી ખેડૂતને કાંઈ ભાવ વધતું પણ નથી. એને કારણ કે દવામાં અત્યારે તમે જુઓ તો 400-500 રૂપિયા બોટલે ફેર હોય છે. એટલે આ રાજુભાઈ જે ભાવ સહિત કહે છે તે સારું છે, જોરદાર છે, ખેડૂત માટે લાભદાયક છે. ખેડૂત મિત્રો, આના ભેગું સાવનભાઈ આ સાઈડ હતું એના વિશે આપણે માહિતી મેળવીએ. મેં જે તમને પહેલાં વાત કરી રહ્યા આપણે પ્લેથોરાની, એના ભેરું મેં આ થાયોક્ઝામ ને લેમડા એ પણ નાખ્યું અને એનું પણ રિઝલ્ટ સારું છે, કારણ કે એના કારણે જે નાની મોટી જીવાત કુદા તે બધું તમામ સત્યનાશ થઈ જાય છે. ખેડૂત મિત્રો, આ છે થાયોક્ઝામ 12% અને લેમડા ફાઈબર 9.5%. આ બેના કોમ્બિનેશનથી જે સુસિયા પ્રકારની જીવાત બધેમાં બહુ સારું રિઝલ્ટ મળે છે. ઈરુમાં પણ અસર કરાવે છે. ખેડૂત મિત્રો, આની કિંમત છે 1400 રૂપિયા 1 લીટરની અને આનું માપ છે ખેડૂત મિત્રો 40 ml પોપે. અને આ સિગ્મોનો કંપનીનું છે. તમારે જો કોઈ અલગ કંપની હોય તો તમે ત્યાંથી સારી કંપનીનું લઈ શકો. અમે કોઈ કંપનીની જાહેરાત કરતા નથી. અને ખેડૂત મિત્રો, જો આવી રીતે મારાથી કદાચ 5% ખેડૂતમાં જાગૃતિ આવે ને તો મારા માટે બહુ મોટી વાત છે. વાળિયા હાટીનાના ગાંગેસા ગામે એક બીજો એવો બનાવ બન્યો કે જે પરિવાર ખેડૂત મિત્રો આખો આજ 2 દીઠિયા બિચારા પરિવારને હોશ નથી, કારણ કે ખેડૂતને આખા વર્ષની કમાણી કોઈ ગઠિયા ખોટું બોલી લઈ ગયા. બનાવ એવો બન્યો ખેડૂત મિત્રો કે એ 2 માણા, આ બીજો બનાવ છે, જે 2 માણા બિચારા ગરીબ પરિવાર છે અને વાડીએ તો આપણે તો ખેડૂત સવારમાં ભાત લઈને વાડીએ હોય છે, પાછળથી કોઈ ગઠિયા આવે તો તેજુરીનું તાળું ખોલી એમાં જે ખેડૂત મિત્રને જે તુવેર વેચાણી હતી ખેડૂત મિત્રો 1,85,000. તમારે પેપરમાં જોવું હોય તો જોઈ લેજો. ગામ ગાંગેસા, તાલુકો માળિયા હાટીના. ખેડૂત મિત્રો, એ પરિવાર બહુ શબ્દમાં છે. હું ત્યાં ગયો તો મારે વિડીયો બનાવો પણ હું ન બનાવી શકું, કારણ કે એ બાઈ ને છોકરા દીકરીઓવાળું ઘર છે. ખેડૂત મિત્રો બિચારા હજી એ કાંઈ બોલી નથી કરતા, કારણ કે આખા વર્ષનો એની કમાણી ખાલી અડધી કલાકમાં લઈ ગયા. બહારનું તાળું ખોલી લીધું એને, અને પછી તેજુરી કબાટનું તાળું ખોલી લીધું. રૂપિયા અને ઘરેણા પડ્યા હતા ખેડૂત મિત્રો. રૂપિયા એની 1,85,000 લઈ લીધા, ઘરેણા મૂકી દીધા, સાવી પાછી ન્યાન્યા મૂકી દીધી, પાછા બધા તાળા દઈ દીધા. હવે તમે અંદાજ લગાજો કોણ હોય શકે. મને તો એવું લાગે, આ મારો પર્સનલ વિચાર છે, કોઈ ઉપર આરોપ નથી લાગતો, પણ જ્યારથી આ બહારના મજૂરો ખેડૂત મિત્રો આપણને આવ્યાથી આવા બનાવ બહુ વધવા માંડ્યા. એટલે આપણે આપણા પરિવારના સભ્યો સિવાય વધારે કોઈ ઉપર વિશ્વાસ કરવો નહીં. ઘણા બધું બતાવી દેતા હોય ઘેરે, આ અમારું
ભાગ્યા હોય તો વાડી પૂરતું જ સીમિત રાખો ખેડૂત મિત્રો, આપણા ઘેરે એને લેવાનું થતા નથી. અને આ કહેવાનો મતલબ એટલો છે ખેડૂત મિત્રો કે બધાય તમે એલર્ટ રહેજો, સજાગ રહેજો, કારણ કે આખા વરસની કમાણી આપણી બસ 10 મિનિટમાં લઈ જાય. જો આવા સાવનભાઈ જેવા આગળ વધશે અને ખેડૂતને પ્રોત્સાહન કરશે તો જરૂર સફળતા મળશે. આવો જ સપોર્ટ કરતા રહેજો અને આવી જ અમે માહિતી આપતા રહેવું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ખેડૂત બધા ગ્રુપમાં વિડીયો શેર કરજો. મળશું એક અલગ જ વિડીયોમાં. બધાને જય માતા.